not a wedding that you're coming to. We are trying to give you an experience. Come with that mindset ki you are here to experience something. The wedding is just a byproduct of it. You are here to experience something. Campsite hoy, beach hoy. For એના માટે વી વર સો સ્ટ્રેસ કે યુ નો આખી ઇવેન્ટ મેનેજમેન્ટ કેવી રીતે કરવું. તો અમે પિયુષભાઈ છે એમનો કોન્સ્ટન્ટ સપોર્ટ રહ્યો છે ઇન ઓલ ઓફ દેટ. ઇવેન્ટ મેનેજમેન્ટ વોઝન્ટ અવર હેડેક એટ ધી એન્ડ. હવે સ્ટાર્ટિંગમાં અમે જ્યારે બધું ત્યાં એક ટાઈમ હતો જ્યારે બધું જાતે જ કરી રહ્યા હતા કે લોકેશન ચૂઝ કર્યું, લોકેશન પર ડેકોરેશનનું ચૂઝ કરવાનું હતું, ડેકોરેશન વાઇઝ હોય, કપડાં હોય, ફોટોગ્રાફીમાં, ઇન્વાઇટમાં, દરેકમાં અમે બધું જ જાતે જ કરી રહ્યા હતા. તો એ ડ્યુરેશનમાં ફોટોગ્રાફીનું માટે પિયુષભાઈને અમે ઓળખતા હતા જ પહેલે. મેં એમનો રેફરન્સ એક ફ્રેન્ડના રિસેપ્શનમાં જોયો હતો એન્ડ એ વિડીયો ઇટ્સ એચ્ડ ઇન માય મેમરી કે ના આ વિડીયો તો મને એટલો ગમ્યો હતો ને. આઈ વોઝ લાઈક મારે વેડિંગનું કંઈક કરાવવું હોય ને તો ઇટ શુડ બી એઝ સિમ્પલ એઝ દેટ, પણ બસ આમ ફિલિંગ્સ કેપ્ચર થવી જોઈએ. એમાં જસ્ટ ફોટોગ્રાફીની વાતચીત કરતાં ખ્યાલ આવ્યો કે ઇવેન્ટ મેનેજમેન્ટ બી કરે છે. એન્ડ એ અમારી જોડે ત્યાં વિઝિટ કરવા આવ્યા એન્ડ વિઝિટમાં એ સાયકલ 2 વ્હીલ ઉપર ચાલતી હતી ત્યારે એક થર્ડ વ્હીલ જોઈન થયું. હા, અને બધા જ પ્લાનિંગ, બધા જ જે માઇન્ડમાં હતા, જે અમે પ્લાન કરી રહ્યા હતા, એક્ઝિક્યુશનમાં અમે જ્યાં પાછળ થઈ રહ્યા હતા ત્યાં સપોર્ટ રહી ગયો. બીકોઝ કમ્યુનિકેશન બહુ જ ઇમ્પોર્ટન્ટ કી હતી અને એમાં પિયુષભાઈએ ઘણું બધું કે એમની તરફથી બધું મેજર હેન્ડલિંગ બધું એમણે કર્યું. સો અમે અમારા મૂડ બોર્ડ્સ ને એવું બધું બનાવીને આપ્યું જેના પરથી એમણે બધું એ રીતે કરાવડાયું કે એ અમારી એસ્થેટિક પ્રમાણે ત્યાં આગળ ઇમ્પ્લિમેન્ટ થાય. સો દેટ ઇમ્પ્લિમેન્ટેશનમાં પિયુષભાઈનો બહુ મોટો હાથ છે.